ભરૂચના જંબુસર નજીક દરિયામાં ઓએનજીસીના ઓઇલ સર્વે માટે જઈ રહેલ શ્રમજીવીઓની બોટ પલટી જતા દોડધામ મચી જવા પામી હતી। આ દુર્ઘટનામાં એક કામદારનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય કામદારોને બચાવી લેવામાં આવ્યા હતા। ભરૂચના જંબુસર તાલુકાના આસરસા ગામ નજીક સમી સાંજના સમયે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી। ઓએનજીસીના ઓઇલ સર્વે માટે જઈ રહેલા શ્રમજીવીઓને લઈ જતી બોટ અચાનક દરિયામાં પલટી ગઈ હતી। બોટમાં લગભગ 30 જેટલા કામદારો સવાર હતા, જેના કારણે ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી। બોટ પલટી જવાના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા છે। આ મામલામાં બોટના માલિકનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક કામદાર લાપતા બન્યા બાદ તે મળી આવ્યો હતો। તમામ કામદારોને બચાવી તાત્કાલિક તબીબી સારવાર માટે જંબુસર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ધારાસભ્ય ડીકે સ્વામી અકસ્માતની જાણ થતાં જ હોસ્પિટલ દોડી ગયા અને ઘટનાની વિગત તથા બચાવ કામગીરી અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી। ઘટનાની ગંભીરતા જોતા પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે। એશિયન એનર્જી કંપનીના કોન્ટ્રાક્ટના કામદારોની બોટ पलटी जता दुर्घटना सर्जाई थी। भाई साहब क्या नाम है आपका? गोपाल दास। क्या हुआ था? तो अचानक नदी में काम करते थे तो पानी आ गया था, तो दरिया में बोट निकलने वाला था। तो भी 2 बार ऐसा हुआ था, बोट ऐसा हुआ था। तो होने बाद अभी बोट जब पानी आ गया था, वो टैंकर उठाने वाला था, तब अचानक पलट गया है। बोट पर कितना लोग थे अंदर? अंदर 10 से 15 लोग तो था। 10-15 लोग। कितने लोग सबको निकाल दिए कि फिर सबको निकाल गया है तो बोल रहा है अभी सब। अच्छा, पता नहीं क्या हुआ है। क्या हुआ पता नहीं। अच्छा, सब कहाँ के हैं? हाँ? कहाँ? कुछ लोग गुजराती है, कुछ आसाम है, कुछ बंगाली है। अच्छा, अलग अलग स्टेट से हैं। अच्छा, અને શું ઘટના બની? કયા ગામના છો તમે? અમે આસરસા ગામના. અને શું ઘટના બની બેટા? બોટ વીજ આવે ને પાણીની, હા, બધા એક્યાના બધા ચડી ગયા, 60 છે 70 બધા તે કઈ ચડી ગયા હતા બોટ ઉપર? ચડી ગયા તે બોટમાં પલટી જ મારી ગઈ। તે કોણ ઓફ થઈ ગયું તારા ઘરથી? પપ્પા પપ્પા ઓફ થઈ ગયા। ઓફ થઈ ગયા છે। અને કેટલા દિવસથી કામ ચાલુ હતું? યુરોપ 2 દાડાથી તમારા અને આ બધા પરપ્રાંતિ લોકો છે ને, બહારથી બધા આવેલા છે ને? આટલા બધા છે એવું તે પેલા જેકેટ પહેરેલા હતા, લાઈફ ગાર્ડ એવું છે? લાઈફ જેકેટ એવું કશું નહોતું પહેરેલું એમ છે। અને કેટલા એક જ જણનો મૃત્યુ પામ્યું એવું જાણવા મળ્યું? બીજા બધાને હજુ કેટલા જણ વહી નહીં મળતા એવું? એક જણ છે, હજુ એક જણ નહીં? એ પણ તમારા ગામનો છે? એ ભાઈનું શું નામ? એ ભાઈનું નામ નરેશભાઈ નરેશભાઈ રાઠોડ। અચ્છા, નરેશભાઈ।